विभेदेन जगत् क्रीडति यो यतः प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। પ્રવચનની શરૂઆત કરતા પહેલા 2 મિનિટ માટે સ્મરણ કરીએ પ્રભુનું, જેના ગુણગાન આજે ગાવાના છે, બધા ભાવથી અને પ્રેમથી. હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, हो हे दयामयी राधे, हे कृपामयी राधे, दयामयी कृपामयी करुणामयी राधे, दयामयी कृपामयी करुणामयी राधे, कृष्णमयी राधे, श्री कृष्णमयी राधे, हे कृष्णमयी राधे, हे कृष्णमयी राधे, कृष्णमयी कृष्णमयी श्री कृष्णमयी राधे, कृष्णमयी 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 राधे, हे दयामयी राधे, हे कृपामयी राधे, ओ हे दयामयी राधे, हे दयामयी राधे, हे कृपामयी राधे, हे कृपामयी राधे। बोले श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अपने महारानी जी की जय, श्री गिरिराज धर की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय। विराजमान परम श्रद्धे परम पूज्य श्री पितृचरण मातृश्री, આ દિવ્યધામ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી સંકળાયેલા બધા જ કમિટી મેમ્બર્સ, બધા જ ટ્રસ્ટીગણ એવં અત્રે આવેલા સર્વે આત્મીજનો, જ્યારે અહીંયા આવ્યા ત્યારે વિષય નક્કી નહોતો, પણ અમારા નલિનીબેનનો બહુ આગ્રહ હતો. 2 દિવસ પહેલા જ કનેક્ટિકટમાં રાધા સ્વરૂપ દર્શન ઉપર પ્રવચન હતા, તો એમની ઈચ્છા એમ હતી કે અહીંયા પણ અમને રાધાજીના ગુણગાન થાય. ત્યારે લાગ્યું કે આંબા મનોજ ભલે અંદર છે પણ રસ્તો આજે બહાર પ્રગટશે. રાધાજીનું નામ, રાધાજીનું સ્વરૂપ એ તો પુષ્ટિ ભક્તિ માર્ગનો રસ છે. અને રાધાજી પુષ્ટિ માર્ગમાં કોણ છે? રાધાજી એટલે કોણ? રાધાજીના ગુણગાન તો આપણે બધા બહુ ગાઈએ છીએ, રાધાજીની ચર્ચા પણ ઘણી જગ્યાએ થાય, પણ રાધાજીનું દર્શન કરવાજી એટલે રાધા એટલે કોણ? ચાહે આપણા આચાર્યો કહે ને કે રાધાજીનું ગુણગાન સાંભળવાનો અવસર થાય, તેનો મતલબ શું? દયાનંદભાઈ બહુ સુંદર વાત કરી કે જગત જપે નૃપ નામ, રયો જસ સગડે ફેલી. જગત જપે નૃપ નામ, રયો જશ સગડે ફેલી, પણ પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલી. હવે જુઓ, બહુ મોટો કોઈ રાજા હોય તો એ રાજાના ગુણગાન તો દુનિયાના બધા લોકો ગાઈ શકે, કારણ કે બધા એને જુએ છે, બધા એને મળે છે, બધા એને ઓળખે છે. તો રાજા જોવામાં કેવા લાગે છે, એની અંદર શું ક્વોલિટીઝ છે,
એ રાજાના ગુણગાન તો બધા ગાય, પણ શું રાણીના ગુણગાન બધા ગાઈ શકે? કારણ કે રાણી તો પડદામાં રહેવાવાળા છે, રાણી તો દરેકની સામે આવતા નથી. તો રાજાના ગુણગાન તો બધા ગાય, પણ રાણીના ગુણગાન એ જ ગાઈ શકે જેને રાજાએ પોતાના અંતઃપુરની અંદર એન્ટ્રી આપી હોય. તો એમ ભગવાન કોણ છે? બોલે ભગવાન તો પેલા રાજા જેવા છે, જેને બધા જોઈ શકે, જેને બધા મળી શકે, જેના દર્શન બધા કરી શકે, જેના ગુણગાન ગાઈ શકે. પણ રાધાજી કોણ છે? એ તો પ્રભુના રાણી છે, અને એના ગુણગાન એ જ ગાઈ શકે અને એ જ સાંભળી શકે કે જેને ઠાકોરજી પોતાના અંતઃપુરમાં એન્ટ્રી આપી દીધી હોય. અને આજે તમે બધા રાધાજીના ગુણગાન સાંભળવા બેઠા છો, તો એક ખાતરી તો માનજો કે તમારો પ્રવેશ ખાલી અહીંયા નહીં, પ્રભુના અંતઃપુરમાં પણ થઈ ચૂક્યો છે. પ્રભુને તમારા ઉપર વિશ્વાસ થયો છે, પ્રભુએ તમારી ઉપર ભરોસો કર્યો છે. ત્યારે શ્રી રાધાજીનું ગુણગાન સાંભળવાનો અવસર મળે. રાધા એટલે કોણ? પ્રભુનું ધન, પ્રભુની સંપત્તિ, પ્રભુનું સર્વસ્વ એટલે રાધા. જો આપણે આપણી તિજોરી ખોલીને જલ્દી કોઈને બતાવી નહીં. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો શું દરેકને તિજોરી ખોલીને બતાવો છો? હા કે ના તો પાડો? બહુ સરસ. જેમ આપણા ઘરમાં કોઈ મહેમાન આવે તો આપણે આપણી તિજોરી ખોલીને બતાવતા નથી. આપણી તિજોરી ખોલીને આપણે કોને બતાવીએ? જેના ઉપર સંપૂર્ણ ભરોસો આપણને હોય. અને આજે રાધાજીના ગુણગાન સાંભળવા તમે બેઠા છો, એનો મતલબ એમ કે પ્રભુએ પોતાની તિજોરી તમારી સામે ખોલી દીધી છે. અને તિજોરી તમારી સામે ખોલી એટલો મતલબ એમ કે પ્રભુને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો આવી ગયો છે. પ્રભુએ તમને પોતાના માન્યા છે, પ્રભુએ તમારા ઉપર પોતાની કૃપાના કળશ ઢોળ્યા છે. એના વિના રાધાના ગુણગાન સાંભળવા બેસી ન શકાય. અને રાધા એટલે કોણ? આપણા ભક્તો કહે ને કે જ્યારે રાધા સહિત કૃષ્ણ હોય ત્યારે કૃષ્ણ મધુરા કહેવાય, અને રાધા વિના કૃષ્ણ પણ અધૂરા કહેવાય. હું ઘણી વાર કાલે ક્યાંક બોલાવતો હતો, બધા ધીમે ધીમે બોલજો, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ધીમે ધીમે બોલો, જેટલું બને એટલું ધીમું બોલો, એક સાથે. એક એક શબ્દ છૂટા પાડીને બોલો, ભાઈ શું સંભળાય છે વિચાર કરો. રાધે કૃષ્ણ, રા. એક સાથે બોલો બધા. શું સંભળાય છે એમાં ધ્વનિ? રાધે કૃષ્ણ. જ્યારે રાધાજી સહિત તમે કૃષ્ણનું નામ બોલો તો શું સંભળાય? રાહ દે કૃષ્ણ. આપણે પ્રભુને કહેતા હોય ને, જીવનમાં મને માર્ગ બતાવો, જીવનમાં મને મારો રસ્તો બતાવો, જીવનમાં મને મારી રાહ બતાવો. તો એ રાહ પ્રભુ ક્યારે બતાવે? કે જ્યારે રાહ દે કૃષ્ણ, રાહ દે કૃષ્ણ. રાધાજી સહિત કૃષ્ણનું જ્યારે નામનું રટન થાય ત્યારે બોલતા ભલે આપણે હોઈએ કે રાધે કૃષ્ણ, પણ સંભળાય પ્રભુને રાહ દે કૃષ્ણ. રાહ આપો પ્રભુ, રાહ રસ્તો બતાવો પ્રભુ. તો રાધાજી સહિત કૃષ્ણ બોલીએ તો રાધે કૃષ્ણ, અને એમાંથી રાધા લઈ લઈએ, રાહ લઈ લઈએ તો શું થાય? આધે કૃષ્ણ, આધે કૃષ્ણ, આધે કૃષ્ણ. રાધા જાય તો આધે કૃષ્ણ, અને રાધા ભળે તો રાધે કૃષ્ણ. તો રાધાજીનું સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં એટલું અદ્વિતીય છે કે ભગવાન પણ રાધાજીના આધીન. રસખાનજી પણ કહે ને, બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાણ ન જાનન. મેં પ્રભુને ઢૂંઢવા માટે વેદોના દર્શન કર્યા, વેદોમાં ભગવાન ન મળ્યા. ભગવાનને શોધવા માટે હું વૈકુંઠમાં ગયો, વૈકુંઠમાં ભગવાન ન મળ્યા. મોટા મોટા યોગીઓને જોયા, એ યોગીઓની અંદર પણ પ્રભુ ન મળ્યા. અને છેલ્લે પ્રભુ મળ્યા તો ક્યાં મળ્યા? વૃંદાવનની કુંજમાં વિરાજમાન થઈ અને રાધાજીના ચરણોને પોતાના ખોળામાં પધરાવી રાધાજીની ચરણ સેવા કરતા રસખાનજીને પ્રભુના દર્શન થયા. દેખ્યો પલોટત રાધિકા પાયન, કે જે ભગવાન બીજે ક્યાંય ન મળ્યા, એ ભગવાન મળ્યા તો પણ રાધાજીની ચરણ સેવા કરતા મળ્યા. તો એ રાધાજીનું સ્વરૂપ શું છે? વિષય તો વિસ્તારનો છે, પણ સમય પણ આપણી પાસે લગભગ અડધો કલાક છે. સંક્ષિપ્તમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે આ રાધાજીનું સ્વરૂપ શું છે, રાધાજીનું તત્વ શું છે. રાધાજીનું એક સાથે આપણે વર્ણન કરવા જઈએ તો વર્ણન ક્યાંથી પ્રગટે છે? તો એના માટે તમને બધાને લઈ જાઉં છું વૃંદાવનનો મહિમા સમજવા માટે, વ્રજની ભૂમિનો મહત્વ સમજવા માટે.
આપણે દ્વારિકા જવું પડશે. અને દ્વારિકામાં તમને લઈ જાઉં, મોટા મોટા દેવતાઓ આવીને ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે પ્રભુ, હવે આપ સ્વધામ પધારો. અને જ્યાં પ્રભુના સ્વધામ પધારવાની વિનંતીઓ કરીને દેવતાઓ આવી રહ્યા છે, 16,008 રાણીઓ ભગવાનની પાસે છે, અનેક પુત્રો છે, વિશાળ મોટો પરિવાર છે. પણ જ્યારે દેવતાઓ આવીને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, હવે આપનો ભૂતલ ત્યાગ કરી અને ગોલોકધામમાં પધારવાનો સમય આવ્યો છે, હે પ્રભુ, હવે આપ પુનઃ ગોલોકધામમાં પધારો. અને કહેવાય એ દિવસથી ભગવાનને નિંદર આવી બંધ થઈ ગઈ. રાણીઓ પણ રોજ જુએ છે કે પ્રભુ અમારી પાસે છે, પણ અમારી પાસે રહીને પણ માનો પ્રભુને કોઈ ચિંતા ખાઈ જાય છે. રાણીઓ વિચાર કરવા લાગી, અમે પણ જાણીએ કે પ્રભુની ચિંતા શેની છે. એવી શેની ચિંતા છે કે ભગવાન દ્વારિકામાં રહીને 16,008 રાણીઓની વચ્ચે રહીને પણ આનંદમાં નથી બિરાજતા. પૂછવાનું મન થાય, પણ પ્રભુને પૂછે તો કેવી રીતે પૂછે? અને અહીંયા પ્રભુના મનમાં શું ચાલી રહ્યું હતું એ તો કોઈ જાણી શકતું નહોતું. જ્યારે પ્રભુને ખબર પડી કે આ ભૂતલનો ત્યાગ કરી મારે ગોલોકધામમાં પધારવાનો સમય આવી ગયો છે, અને ભગવાનના માનસ પટલ ઉપર પોતાના નાનપણની બધી યાદો, પોતાની યુવા અવસ્થાની, કિશોર અવસ્થાની એ બધી યાદો એકદમ દોડવા લાગી. ક્યારેક આંખો બંધ કરીને ભગવાન પહોંચતા હોય અને ભગવાનને એ દ્રશ્ય દેખાય કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા છે અને રથમાં બિરાજમાન કરી પ્રભુને લઈને જઈ રહ્યા છે, અને પાછળ પાછળ યશોદા મૈયા દોડી રહ્યા છે કે હે અક્રૂરજી, મારા લાલાને મૂકી જાઓ, હે અક્રૂરજી, મારા લાલાને મૂકી જાઓ. ક્યારેક મૈયાને યાદ કરીને ઝપકીને પ્રભુ જાગી જાય, ચારો ઓર ગોતવા લાગે મારી મૈયા ક્યાં છે. ક્યારેક ભગવાન આંખ બંધ કરીને બેઠા હોય અને એ સખાઓ ભગવાનને બેસેલા દેખાય કે જે બેસીને આજે વચમાં ચર્ચા કરી રહ્યા છે કે જુઓ, જે કન્હૈયાએ આપણા ઉપર એ વિશ્વાસ મૂક્યો, જે કન્હૈયાએ આપણને કહ્યું કે હું તમારો છું, તમને છોડીને ક્યારે પણ નહીં જાઉં. સખાઓ કહે, કન્હૈયો તો કપટી નીકળ્યો, જુઓ વલ છોડીને ગયો તે ગયો, પછી ક્યારે જોવા નથી આવ્યો. અને જ્યારે આ સખાઓની વાત ભગવાન સાંભળે છે, ભગવાન વિચલિત થઈ જાય છે, કહે છે કે ના ના, મને કપટી ના માનો, હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું. ક્યારેક ભગવાન પડેલા હોય અને ભગવાનને પેલી ગોપીઓ દેખાય કે જ્યારે ભગવાન ગયા ત્યારથી આંખોમાંથી અશ્રુ રોકાતા નથી, દળ આંસુ વહી રહ્યા છે. અને એવી દશા ભગવાનની થઈ ગઈ કે જ્યારે વ્રજમાંથી મથુરા આવ્યા હતા અને જેવી રીતે પ્રભુ વ્રજને યાદ કરી કરીને રડતા હતા, આજે એ જ માનસ પટલ પર બધા સંસ્મરણો થઈ આવ્યા. આજે પણ પ્રભુનું એ જ બંધ થઈ રહ્યું છે, મને વ્રજ બિસરત નાહી. આજે વ્રજની એક એક લીલાઓ, વ્રજની એક એક સ્મરણો પ્રભુના માનસ પટલ ઉપર છે, પણ કોઈને કહી શકતા નથી. બધી રાણીઓ વિચાર કરે કે પ્રભુને પીડા કઈ વાતની છે, પ્રભુ શા માટે આટલા દુઃખી લાગે છે આજકાલ. બધી ચર્ચા કરતી હતી. પ્રભુ પણ ઘણા સમયથી બહાર ગયા હતા અને આજે પધારવાના હતા. જેવા પ્રભુ પધાર્યા, મુખ ગંભીર છે, નેત્રો માનો કોઈનું સ્મરણ કરી રહ્યું છે એવું લાગે છે, અને માનો એકાંતમાં રડતા રડતા પ્રભુની આંખો પણ સૂજી ગઈ હોય એવું રૂક્ષ્મણીજી જોયું. સીધા પ્રભુ બહારથી પધારીને રૂક્ષ્મણીજીના ભવનમાં પધાર્યા. રૂક્ષ્મણીજી કે કૃપાનાથ, આ બિરાજો, આપને ભોજનની તૈયારી કરું. દ્વારિકાધીશ કે ના, મારે બસ પહોળવા જવું છે, હું બહુ થાક્યો છું. ભગવાન ગયા શૈયા મંદિરમાં. રૂક્ષ્મણીજીનું એટલું સાહસ નથી કે પૂછી શકે કે પ્રભુ આપને કઈ પીડા છે, પ્રભુ આપને કયું દુઃખ એટલું પરેશાન કરે છે કે નેત્રમાંથી આંસુ સુકાતા નથી, આપ રડી રહ્યા છો પ્રભુ. પણ રૂક્ષ્મણીજી પૂછી શકતા નથી. ને જ્યાં ભગવાન ભીતર પહોળવા પધાર્યા, બધી બીજી 7 પટરાણીઓ આવી. રૂક્ષ્મણીજીને કહ્યું કે અમે સાંભળ્યું છે કે દ્વારિકાધીશ પધારી ગયા, અમારે પણ પ્રભુના દર્શન કરવા છે, શું અમે દર્શન કરી લઈએ પ્રભુના? રૂક્ષ્મણીજી કે જો બહેનો, પ્રભુ તો ભીતર પહોળવા પધાર્યા છે અને બહુ શ્રમિત લાગે છે, જો આપણે જગાડીશું તો પ્રભુ શ્રમિત થશે. 7 પટરાણીઓ કહેવા લાગી કે જો અમે તો ખાલી દર્શન કરવા માંગીએ છીએ, જો આપ આજ્ઞા આપો તો ખાલી નયન ભરીને દર્શન કરી લઈએ, જેથી અમને તૃપ્તિ થાય, પછી ભલે અમે ચાલ્યા જઈશું. બોલે ઠીક છે. રૂક્ષ્મણીજી 7 પટરાણીઓને લઈને ભીતર આવ્યા, જ્યાં પ્રભુ પહોળી રહ્યા છે. અને જ્યાં પ્રભુને પહોળતા જોયા, પહોળતા પહોળતા પ્રભુનું મુખ એકદમ ગંભીર થવા લાગ્યું. પ્રભુ પહોળેલા છે અને આંખમાંથી અશ્રુધારા વહી રહી છે. અને જ્યાં પ્રભુને રડતા જોયા, બધી રાણીઓ વિચલિત થઈ ગઈ કે પ્રભુને શું થઈ રહ્યું છે. પણ એ વખતે પ્રભુનું મન હતું વૃંદાવનમાં.
અને એ દ્રશ્ય પ્રભુ યાદ કરતા હતા કે જ્યારે અક્રૂરજી પ્રભુને લઈને મથુરા જતા હતા અને જેવો રથ પ્રભુનો ચાલી રહ્યો છે, શું જોયું? સામે રાધાજી ઊભા છે. અને જ્યાં રાધાજીને જોઈને પ્રભુ રથ રોકાવ્યો, નીચે ઉતર્યા. સૌથી પહેલા પોતાની વેણુ લઈને રાધાજીના હાથમાં આપી અને કહ્યું, રાધા, મારી બાંસુરીની અંદર જો હું કોઈનું નામ પોકારતો હતો તો એ રાધા તમને પોકારતો હતો. મારી બાંસુરી કોઈના માટે વાગતી હતી તો એ રાધા તમારા માટે વાગતી હતી. મારા વેણુમાં સ્વર હતા તો એ રાધા હતી. જ્યારે હવે હું એટલી દૂર જઈ રહ્યો છું જ્યાં બધું હશે પણ મારી રાધા સાથે નહીં હોય, અને મારી વાંસળી વાગે છે તો માત્ર રાધા માટે વાગે છે. હવે હું દૂર જઈને આ વેણુ કોના માટે વગાડીશ? એ રાધા, આ વેણુ આજથી હું આપને સોંપું છું. પ્રભુની આંખોમાં પણ અશ્રુ છે, રાધાજીની આંખોમાં પણ અશ્રુ છે, પણ પોતાની અંદર શું ભાવ ચાલી રહ્યા છે રાધાજી વ્યક્ત કરી શકતા નથી. અને ત્યારે જતા જતા પ્રભુએ રાધાજીને પૂછ્યું કે રાધા, આજે મારા મનમાં બે પ્રશ્નો જાગી રહ્યા છે, શું એનો ઉત્તર આપશે? રાધાજી કહે, પૂછો પ્રભુ, જે પૂછવું હોય પૂછી લો, કારણ કે હવે હું જાણું છું આજે આપ જ્યારે વ્રજ છોડીને પધારશો પછી પાછા ક્યારે આવવાના નથી, પાછા ક્યારે દર્શન આપવા પધારવાના નથી. બતાવો પ્રભુ, શું જાણવું છે? એ ત્યારે પ્રભુએ રાધાજીને પૂછ્યું, રાધા મને બતાવો હું ક્યાં છું. રાધા મને બતાવો કે હું ક્યાં બિરાજું છું. ભલે દુનિયાના લોકો એમ સમજે કે હું વ્રજ છોડીને મથુરા જાઉં છું, પણ રાધા તમે પોતે જાણો છો કે હું ક્યાં બિરાજું છું. બતાવો રાધા, હું ક્યાં બિરાજું છું. ત્યારે રાધાજી કે પ્રભુ, એ જાણવા માંગો છો આપ ક્યાં બિરાજો છો, કે આપ ક્યાં રહો છો? હા રાધા, બતા. ત્યારે રાધાજી કે પ્રભુ, આપ મારા મનમાં છો, મારી વાણીમાં છો, મારા નેત્રોમાં છો, મારા રોમ રોમમાં છો, મારી પ્રત્યેક ઇન્દ્રિયોમાં છો, મારી આત્મામાં છો. જ્યારે પ્રભુએ પૂછ્યું કે હું ક્યાં છું, રાધાજી કહ્યું, મારા રોમ રોમમાં, મારા મનમાં, મારી ઇન્દ્રિયોમાં, મારા અંતઃકરણમાં, મારી આત્મામાં છો. અને ત્યારે પ્રભુએ બીજો પ્રશ્ન પૂછ્યો, રાધા હું ક્યાં નથી? ત્યારે રાધાજી કહ્યું, પ્રભુ મારા ભાગ્યમાં નથી. અને એટલા માટે તો આપ મને છોડીને પધારી રહ્યા છો, એટલા માટે તો મને છોડીને જઈ રહ્યા છો. જરૂર પ્રભુ, આપ અમને છોડીને પધારી રહ્યા છો તેમાં અમને એ પીડા નથી કે આપ છોડીને જઈ રહ્યા છો. અમને તો વધારે પીડા એ છે, એટલા માટે રડી રહ્યા છીએ કે અમે આપની એ સેવા નથી કરી શક્યા, અમે આપને એ સુખ નથી આપી શક્યા, માટે આપને દૂર પધારવાનું મન થયું. આપ પધારી રહ્યા છો એમાં આપનાથી ફરિયાદ નથી. અમને તો પોતાની ઉપર ગ્લાનિ છે કે પ્રભુ અમે સેવામાં કંઈક કાચા ઉતર્યા જેથી આપને દૂર પધારવાનું મન થયું. અને જ્યાં પ્રભુ પધારવા લાગ્યા, આ રાધાજીની વાત સાંભળી પ્રભુનું હૃદય ભરાઈ આવ્યું. અને રાધાજીના હાથમાં લઈને પ્રભુએ વચન આપ્યું, રાધા એમ ન કહે કે હું તારા ભાગ્યમાં નથી, રાધા એમ ન કહે કે હું તને છોડીને જઉં છું. આજે જતા જતા એક વચન હું તને આપું છું, ભલે હું તારાથી દૂર રહીશ, પણ રાધા એક વચન હું તને આપું છું. જ્યારે આ પૃથ્વીને છોડીને જવાનો સમય આવશે, જ્યારે લીલામાં પાછા પધારવાનો સમય આવશે, તો રાધા હું તને વચન આપું છું કે જ્યાં સુધી તું મને આ પૃથ્વીને છોડવાની આજ્ઞા નહીં આપે, હું આ પૃથ્વીને છોડીને લીલામાં નહીં જાઉં. અને જ્યાં એ વચન પ્રભુએ રાધાજીને આપ્યું હતું કે આપ મને નહીં કહો કે પ્રભુ હવે પધારો, ત્યાં સુધી આ પૃથ્વીને છોડીને હું જઈ નહીં શકું. અને જે દિવસે પ્રભુએ સંકલ્પ કર્યો છે કે હવે મારે લીલામાં પધારવું છે, અને રાધાજી માનો પ્રભુને કહેતા હોય કે પ્રભુ આપે કપટ કર્યું છે મારી સાથે, જે વચન આપે મને આપ્યું હતું કે આપ મારી આજ્ઞા લીધા વિના નહીં જાઓ, અને આપ મારી આજ્ઞા વિના જવા તૈયાર થઈ ગયા છો. અને જ્યાં આ વાત પ્રભુને યાદ આવી, રાધાજીના વચન સંભળાયા અને ભગવાન વિચલિત થયા, રાધે 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 કહેતા કહેતા એકદમ જાગવા લાગ્યા. અને બધી રાણીઓ જ્યાં ઊભી છે દંગ થઈ ગઈ કે ભગવાન પહોળી રહ્યા છે, આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે, અને રાધે રાધે કહેતા જાગ્યા. આ રાધા છે કોણ કે જે રાધાનું નામ લેતા લેતા ભગવાનની આંખોમાંથી અશ્રુધારા આવી જાય છે? જે રાધાનું નામ લેતા લેતા પ્રભુ આજે પણ આ પ્રૌઢ અવસ્થા થઈ છે, 16,000 રાણીઓ છે, આટલા બાળકો છે, અને છતાં ભગવાન રડી રહ્યા છે. એ રાધા કોણ છે? એ રાધાનું સ્વરૂપ શું છે? બધી રાણીઓ બહાર તો આવી ગઈ, પણ આ ઘટના કોઈ ભૂલી ન શકી. બધાએ જોયું કે ચાહે દ્વારિકાધીશ અમારા પતિ છે, અમારી સાથે રહી રહ્યા છે, અમને આનંદ આપી રહ્યા છે, પણ અમે આજે રાણીઓ બધી સમજી ગઈ ભગવાન ભલે અમારી સાથે છે, પણ હજી ભગવાન અમારા થઈ શક્યા નથી. ભલે વ્રજને છોડે ભગવાનને કેટલાય વર્ષો વીતી ગયા,
પણ હજી ભગવાન એ રાધાને ભૂલી શક્યા નથી. એ રાધા કોણ હશે? એ રાધાનું સ્વરૂપ શું હશે કે આટલી દૂર આવીને પણ ભગવાન, આટલા વર્ષ વીત્યા છે છતાં ભગવાન રાધાને ભૂલી શક્યા નથી. બધી રાણીઓ એક સાથે 16,000 રાણીઓ બેસી છે. આજે કોઈ રાણી એક શબ્દ પણ બોલતી નથી, પણ બધી રાણી જાણી રહી છે કે બીજી બધી રાણીઓના મનમાં શું ચાલી રહ્યું છે. બધી રાણીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે આ રાધા કોણ છે? આ રાધાએ એવું તે શું કર્યું હશે કે ભગવાન આટલા વર્ષો પછી પણ રાધાને ભૂલી શકતા નથી? આટલા વર્ષોના વાયરા વાઈ ગયા, પણ રાધાનું નામ લઈને આજે પણ પ્રભુની આંખોમાંથી અશ્રુધારા વહે છે. પ્રભુ આજે પણ વિલાપ કરે છે, રુદન કરે છે. એ રાધા કોણ હશે? રાણીઓ વિચાર કરે કે રાધા કોણ હશે. ચિંતિત હતા. કહેવાય કે ત્યાં જ નારદજી આવ્યા. નારદજી આવીને કહ્યું કે હે પટરાણીઓ, મને લાગે છે કે આપ બહુ ચિંતિત છો. આપના મનમાં પ્રશ્નો જાગી રહ્યા છે એવું લાગે છે. શું પ્રશ્નો છે? પટરાણીઓ કહે, શું બતાવો દેવર્ષિ? આટલા વર્ષ થયા, ભગવાન અમારી સાથે રહી રહ્યા છે, ભગવાન અમારા પતિ છે, પણ આજે એક વસ્તુ સમજી અમે કે અમારી વચ્ચે રહીને પણ ભગવાન એ રાધાને ભૂલ્યા નથી. અને જ્યાં આટલા સુખોની વચ્ચે રહીને, આટલા આનંદની વચ્ચે રહીને પણ જે રાધાને પ્રભુ ભૂલી શક્યા નથી, એ રાધા કોણ છે? અને એવું કેવું સ્વરૂપ એ રાધાનું હશે, એવો કેવો પ્રેમ એ રાધાએ પ્રભુને કર્યો હશે કે 16,000 રાણીઓનો પ્રેમ પણ એ રાધાના પ્રેમને ભૂલવી ન શક્યો. નારદજી કહે, જુઓ પટરાણીઓ, ખોટું ન માનતા. આ દુનિયામાં ભગવાનને પ્રેમ 3 જણાએ કર્યો છે. 3 લોકો ભગવાનને પ્રેમ કરે. બોલે પટરાણીઓ કે કોની વાત કરો છો? નારદજી કે હું તમારી જ વાત કરું છું અને તમને જૂનો પ્રસંગ યાદ અપાવું છું. એટલે શું? ભગવાનને પ્રેમ કુબજાએ પણ કર્યો, ભગવાનને પ્રેમ 16,000 રાણીઓએ પણ કર્યો, અને ભગવાનને પ્રેમ એ રાધાએ પણ કર્યો. પણ ત્રણેયના પ્રેમમાં ફરક શું? બોલે કુબજાનો પ્રેમ કેવો? કુબજાનો પ્રેમ એટલે એમ વિચાર કરે કે ભગવાન આપને સુખ મળે કે ન મળે, મને સુખ મળવું જોઈએ. જ્યાં આ ભાવ આવી જાય ત્યારે એ પ્રેમ કુબજાનો પ્રેમ થઈ જાય. જેમાં આપણા પ્રભુના સુખનો વિચાર નહીં, પોતાના સુખનો વિચાર આવી જાય ત્યારે પ્રેમ કુબજા જેવો. 16,000 રાણીઓનો પ્રેમ કેવો? કે પ્રભુ આપને પણ સુખ મળે અને અમને પણ સુખ મળવું જોઈએ. આ ભાવ આવે એ પટરાણીઓનો પ્રેમ. અને રાધાનો પ્રેમ કેવો? કે જેમાં પ્રભુ આપ ચાહો તો દુનિયાભરની સારી વિપત્તિઓ અમારે માથે પડે, જીવનની બધી વિઘ્નો અમારા ઉપર આવે, પણ પ્રભુ આપને કોઈ શ્રમ ન પડે. જ્યારે એ ભાવ આવી જાય ત્યારે એ પ્રેમ એ રાધાનો પ્રેમ છે. પ્રસંગ પણ આવે છે ને કે જ્યારે ભગવાન વારે વારે રાધાને યાદ કરે, 16,000 રાણીઓ કહે કે નારદજીને પણ કહ્યું કે આટલી રાણીઓ આપને પ્રેમ કરે છે, તો પેલી રાધાના પ્રેમમાં એવું શું છે કે જે 16,000 રાણીઓ મળીને પણ આપને પ્રેમ આપી શકતી નથી? ત્યારે ભગવાને એવી લીલા કરી, બધા જાણે છે, એવી લીલા કરી કે મારા મસ્તક પર બહુ પીડા થઈ રહી છે, મારું માથું બહુ દુખે છે, બહુ ફાટી રહ્યું છે, મને બહુ પીડા થઈ રહી છે. નારદજી કે પ્રભુ આપના મસ્તક પર આટલી પીડા દૂર કરવાનો કોઈ ઉપાય ખરો? પ્રભુ કે એક જ ઉપાય છે, મને જે બહુ પ્રેમ કરતો હોય એ એના ચરણોની રજ આપે અને રજ મારા માથે લગાવો તો મારી પીડા દૂર થાય. બતાવો નારદજી, તમે મને પ્રેમ કરો છો? નારદજી કે પ્રભુ બહુ પ્રેમ કરું છું, તેવું કરો, તમારા ચરણોની રજ મને આપો. નારદજીએ પોતાના પગ પાછા ખેંચી લીધા કે પ્રભુ આવો અપરાધ મારાથી કેવી રીતે થાય? આપ તો બ્રહ્મ છો, બ્રહ્મ, અને અમે તો સાધારણ જીવ છીએ. જો મારા ચરણોની રજ આપને આપું અને એ રજ આપ મસ્તક પર લગાવો તો હું નરકમાં પડું, મારી અધોગતિ થઈ જાય. આ કામ હું ન કરું. ભગવાન કે તમારી પટરાણીઓ પાસે જાઓ. નારદજી એક કરી એક પટરાણી પાસે ગયા અને કહે કે પ્રભુને મસ્તકમાં બહુ પીડા છે. બધી રાણીઓ વિચલિત થઈ જાય, અમારા પ્રભુને પીડા દૂર કરવાનો ઉપાય શું? બોલે એક જ ઉપાય છે, મને બતાવો, તમે પ્રભુને પ્રેમ કરો છો? બોલે હા કરીએ છે. તેવું કરો, તમારા ચરણોની રજ એમને આપો, અને રજ જ્યારે પોતાના મસ્તક પર લગાવે તો પ્રભુની પીડા દૂર થાય. પટરાણીઓ પોતાના પગ પાછા લઈ લીધા કે શું વાત કરો છો દેવર્ષિ? અમે તો સાધારણ સેવકો છીએ અને અમારા પ્રભુ એ તો બ્રહ્મ છે, અને બ્રહ્મને જો અમે અમારા ચરણોની રજ આપીએ તો નરકમાં જગ્યા ના મળે, જન્મો જન્મ સુધી નરકમાં પડવું પડે. આ કામ અમારાથી ન થાય. નારદજી પાછા પ્રભુ પાસે આવ્યા. પ્રભુ રજ આપવા કોઈ તૈયાર થયું નથી. તો કે એવું કરો, હવે તમે મારી રાધા પાસે જાઓ. અને જ્યારે ભગવાન આવ્યા, નારદજી આવ્યા વૃંદાવનમાં, રાધાજી વિરાજમાન છે. અને જ્યાં રાધાજીને આવીને કહ્યું કે હે રાધાજી, આજે પ્રભુના મસ્તક પર બહુ પીડા છે,
બસ પ્રભુના મસ્તકમાં પીડા છે એટલું સાંભળીને પણ રાધાજીની આંખમાંથી તો દળ દળ આંસુ વહેવા લાગ્યા કે મારા પ્રભુની પીડા છે, હું કેમ કહીને દૂર કરું? જે પણ મારાથી કરવું પડે હું કરવા તૈયાર છું. નારદજી કે એક જ ઉપાય છે કે પોતાના ચરણોની રજ આપો અને એ પ્રભુ મસ્તક પર લગાવે તો એમની પીડા દૂર થાય. શું રજ આપશો? રાધાજી સાંભળતાની સાથે કહેવા લાગ્યા, નારદજી જેટલી રજ જોઈએ લઈ જાઓ, ટોપલા ભરી ભરીને લઈ જાઓ. નારદજી કહે એ તો બ્રહ્મ છે, તમારા ચરણોની રજ આપશો તો નરકમાં પડશો, જન્મો જન્મ નરકમાં પડશો. રાધાજી કે નારદજી એક જન્મ નહીં, અનંત કોટી બ્રહ્માંડના યુગો સુધી અમારે નરકમાં પડવું પડશે તો તૈયાર છીએ, જો મારા પ્રભુના મસ્તકની પીડા દૂર થતી હોય તો. મારા પ્રભુનો શ્રમ દૂર થાય, મારા પ્રભુની પીડા દૂર થઈ જાય, એનાથી વધીને મારે બીજું કાંઈ જોઈએ જ નહીં. મારે કોઈ સુખ ના જોઈએ, મારા પ્રભુના સુખથી વધીને. અને એ ભાવ જ્યારે આવી જાય, એ પ્રેમ જ્યારે આવી જાય, ત્યારે માનો આ રાધાનો પ્રેમ આવ્યો છે. નારદજી કહે કે મેં તો રાધાજીના સ્વરૂપને વધારે જાણી શકતો નથી. મને ખાલી એ દિવસ યાદ છે કે જ્યારે રાવલ ગામની અંદર વૃષભાનજીને ત્યાં એક નાનકડી કન્યા પ્રગટી હતી. અને કન્યા જ્યારે પ્રગટી અષ્ટમીના દિવસે પણ એવી તકલીફ થઈ ગઈ કે કન્યા પોતાના નેત્ર ખોલતી નથી, અને એનું નામ રાધા. મોટા મોટા વૈદોને બતાવ્યા, મોટા મોટા યોગીઓને બોલાવ્યા, કેટલાય ઉપાય કર્યા, પણ એ કન્યા પોતાના નેત્ર ખોલતી નથી. અને નારદજી કહે હું પણ ત્યાં ફરતો ફરતો ગયો અને જ્યાં આ રાધાના દર્શન કર્યા, વૃષભાનજી મને કહેવા લાગ્યા કે કોઈ ઉપાય કરો કે કન્યા નેત્ર ખોલે. અને કન્યાને જોતા જ મારા મુખમાંથી અવાજ નીકળ્યો, અરે આ તો રાધા છે. વૃષભાનજી ચિંતા ન કરો, આમને કોઈ રોગ નથી, આમને કોઈ તકલીફ નથી. ફરક એટલો જ છે કે જેને જોવા માટે આનો જન્મ થયો છે એ હજી પ્રગટ્યા નથી. અને જે દિવસે પ્રભુ પ્રગટશે એ દિવસે આમના નેત્ર ખુલશે. અને કહેવાય કે જ્યાં 2 વર્ષ પછી ભગવાનનું પ્રાગટ્ય થયું અને એ વધાઈ જ્યારે ગવાઈ ગઈ, રાવલ સુધી પહોંચી. રાવલ કે કહે ગોપ આજ વજ ધૂની હો, કાન દે દે સુનો બાજે ગોકુલ મંડલરા. રાવલના ગોપોએ સાંભળ્યું કે પ્રભુ પ્રગટ્યા છે, અને પ્રભુની વધાઈ જ્યારે રાવલ સુધી પહોંચી અને એ વધાઈના શબ્દો જ્યારે રાધાજીના કાનમાં ગયા કે જેને જોવા માટે હું પ્રગટી છું, આજે એનું પ્રાગટ્ય થયું. અને ત્યારે રાધાજી પોતાના નેત્ર ખોલ્યા. આ રાધાજી કેવા છે? આ રાધાજી કોણ છે? નારદજી કહે આ રાધાજી કોણ છે એ તો તમને ખાલી એક જ વ્યક્તિ બતાવી શકે, એના સિવાય બીજું કોઈ બતાવી ન શકે. બોલે કોણ બતાવી શકે? તો કે પ્રભુને નાનાપણથી મોટા થતા કોઈ જોયા હોય તો રોહિણીજીએ જોયા છે. અને રોહિણીજી પ્રભુની એક એક લીલાના સાક્ષી રહ્યા છે. હે પટરાણીઓ, તમે રોહિણીજી મૈયા પાસે જાઓ અને એમને વિનંતી કરો કે કૃપા કરી આપ અમને બતાવો કે આ રાધા કોણ છે. તો રોહિણીજી જ એનો ઉત્તર આપી શકશે. બધી પટરાણીઓ મળીને ગઈ રોહિણીજી પાસે અને કહે મૈયા, આજે અમારા મનમાં એક પ્રશ્ન છે, કૃપા કરીને બતાવો, આપ અમારી સાથે ચાલો. રોહિણીજીનો હાથ પકડીને બધી પટરાણીઓ લઈ ગઈ. એક ભવનની અંદર રોહિણીજીને મધ્યમાં બેસાડ્યા, બધી પટરાણીઓ ઘેરી લીધી. કૃપા કરીને એક જ પ્રશ્ન આજે અમારી બધી રાણીઓના મનમાં છે, મૈયા અમને બતાવો આ રાધા કોણ છે. અમે પણ પેલા સાંભળ્યું હતું કે કોઈ કન્યા એવી હતી જેની સાથે ઠાકોરજી નાનપણમાં ખેલતા, જેની સાથે ઠાકોરજીની મિત્રતા હતી, પણ આટલો ખ્યાલ નહોતો કે આ પ્રૌઢ અવસ્થામાં આવીને પણ જેનું નામ લઈને ભગવાનની આંખોમાં અશ્રુ આવી જાય છે, જેનું નામ લઈ લઈને ભગવાન એક બાળક રડે એવી રીતે રડે છે, એ રાધા કોણ છે? કૃપા કરી આપ મને બતાવો. અને જ્યાં રોહિણીજી કહેવા લાગ્યા કે એ તો મારો બાળક રૂપ છે અને એના પ્રેમના પ્રસંગો હું મારા મુખથી કેવી રીતે કહું? જો એના પ્રેમની વાતો હું મારા મુખથી કરતી હોઈશ અને એ વખતે જો ભગવાન ત્યાં આવી ગયા, મને બહુ સંકોચ થશે. પટરાણીઓ કહે ચિંતા ન કરો મૈયા, પ્રભુ અહીંયા આવી નહીં શકે કે દ્વાર પર અમે સુભદ્રાજીને ઊભા રાખીશું કે જે પ્રભુને ભીતર નહીં આવવા દે. અને જ્યાં બહાર સુભદ્રાજી પહેરો ભરવા ઊભા રહ્યા, અંદરથી બારણું બંધ કરવામાં આવ્યું. રોહિણીજી મધ્યમાં વિરાજમાન થયા, ચારો ઓર બધી રાણીઓ વિરાજમાન છે અને કહે છે કૃપા કરીને આપ બતાવો કે રાધા કોણ છે. રોહિણીજી કહે મને પૂછો છો એના કરતાં દ્વારિકાધીશને જ પૂછી લો. પટરાણીઓ કહે પ્રભુ અમે ઘણી વાર પ્રયત્ન કર્યો, ઘણી વાર પ્રભુને પૂછ્યું કે રાધા કોણ છે, કૃપા કરી રાધા વિશે આપ કહો, પણ અમારા પ્રભુની તો એવી દશા છે કે મુખમાં રાધા નામ આવે છે અને આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગે છે, કંઠ અવરુદ્ધ થઈ જાય છે અને મૂર્છિત થઈને પ્રભુ ઢળી પડે છે.
રાધા પ્રભુ ઉચ્ચાર કરી લે એના પછી બીજું કંઈ ભગવાન બોલી શકતા નથી. એવી દશા ભગવાનની થઈ જાય છે. માટે મૈયા આપને કહીએ છીએ, આપ કૃપા કરી બતાવો કે આ રાધા કોણ છે. રોહિણીજી કહે, રાધા તત્વ એવું છે કે જેટલા જેટલા આચાર્યોએ જોયા, જેટલા જેટલા ભક્તોએ જોયા, કોઈના માટે રાધા એ પ્રભુની પ્રિયા છે, પ્રેમિકા છે. કોઈના માટે રાધા એ પ્રભુની ભક્ત છે. કોઈના માટે રાધા આ પુષ્ટિ સૃષ્ટિની રચયિતા છે. ભાગવતમાં રાધા, વેદમાં રાધા, જ્યોતિષશાસ્ત્રમાં રાધા, યોગમાં રાધા. એમ રાધાને તમે જેટલા જેટલા એંગલથી જોવા જાઓ, રાધાના સ્વરૂપને એટલા એટલા એંગલથી જોઈ શકાય. આ રાધા વિષય એવો છે કે 1 મહિનો બોલવામાં આવે તો પણ ઓછું પડે. પણ રાધા સ્વરૂપની ઉપર જ્યાં રોહિણીજી કહે છે કે આ રાધા કોણ છે? કૃષ્ણની આરાધિકા પણ છે, કૃષ્ણની પ્રિયા પણ છે. અને આ રાધા અને કૃષ્ણ, કૃષ્ણ અને રાધા બંનેના ભેદને જોવું હોય તો આજના એક આધુનિક કવિએ પણ એ રાધા અને કૃષ્ણ બંનેનો સમન્વય બહુ સુંદર રીતે કર્યો છે. રચનાની સાંભળી જોડે વિવેચન કરતા જઈએ કે રાધા કોણ અને કૃષ્ણ કોણ, અને રાધા કોણ અને કૃષ્ણ કોણ, એ બંનેનો ભેદ આપણે જાણીએ તો આપણને ખબર પડશે કે બંને કેટલા એક છે. શબ્દોનું શ્રવણ કરીએ, દર્શન કરીએ. માઇક ચાલુ કરવા જાઓ. રાધા અને કૃષ્ણ, આધુનિક કવિએ બહુ સુંદર સરખામણી કરી છે કે રાધા અને કૃષ્ણ બંનેને જોવા જઈએ તો રાધા કોણ અને કૃષ્ણ કોણ, બંનેમાં શું સામ્યતા છે, બંને એકબીજાના કેવા પૂરક છે, બંને એકબીજાના કેવા સહાયક છે, એનું દર્શન આ શબ્દોની અંદર આપણને બહુ સુંદર રીતે વિકાન મણિયારે કરાયું છે. એનું આપણે શ્રવણ કરીશું. બીજું કોઈ માઇક હોય તો કંગે જુઓ. રાધા અને શ્યામ, શ્યામ અને રાધા, આ બંને તત્વોને જાણવા બહુ જરૂરી છે. અને બંનેના સ્વરૂપને આપણે જાણીએ તો ખબર પડશે કે રાધા અને કૃષ્ણ બંનેમાં શું ભેદ, કૃષ્ણ અને રાધા બંનેમાં શું તફાવત છે. એક એક શબ્દોને સાંભળીશું અને એક એક શબ્દની અંદર એક એક શબ્દની અંદર હેલો. આ નભ ચૂક્યું તે કાનજી, ચાંદની તેરા ધારે, આ સરવર જળતે કાનજીને, પોયણી તેરા ધારે, આ નભ ચૂક્યું તે કાનજીને, ચાંદની તેરા ધારે, આ સરવર જળતે કાનજીને, પોયણી તેરા ધારે, આ નભ ઝૂક્યો તે કાનજી ને પોયણી તેરા ધારે, આ સરોવર જળતે કાનજી ને પોયણી તેરા ધારે. આ ઝુકેલો નભ જે દેખાય કોણ? બોલે કૃષ્ણ. અને એમાં રહેલી ચાંદની એટલે કોણ? બોલે રાધા. સુંદર એક સરોવર દેખાય એ કોણ? કૃષ્ણ. અને સરોવરની શોભા એવી સરોવરમાં ખીલેલી પોયણી એટલે રાધા. રાધા અને કૃષ્ણ બંને એક જ સ્વરૂપ છે. અને પ્રભુ એટલા બધા રાધાજીને આધીન છે. અને હંમેશા કહેતો હોઉં ને કે આપણે બધા જે મસ્તક પર તિલક લગાવીએ એ તિલક કોનું ચિહ્ન છે? તો બોલે પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન. કોનું? આપણે બધા મસ્તક પર તિલક કરીએ એ ઠાકોરજીના ચરણનું ચિહ્ન, અને ઠાકોરજી પોતાના મસ્તક પર તિલક કરે એ રાધાજીના ચરણોનું ચિહ્ન છે. અને જ્યારે પ્રભુ કહે એ રાધાજીના ચરણારવિંદ મારા મસ્તક પર વિરાજમાન થાય તો મને લાગે કે હવે હું પુષ્ટ થયો.
પ્રભુને લાગે કે હવે હું બધા લીલા કરવામાં સામર્થ્યવાન થયો. બોલે કેમ? બોલે કોરું કાગળિયું હોય એની કોઈ વધારે વેલ્યુ નહીં, પણ એમાં ગવર્મેન્ટનો સિક્કો લાગે ત્યારે એ કાગળનો મોલ વધી જાય, બરાબર, એફિડેવિટ થઈ જાય. એવી રીતે પ્રભુ કહે હું તો એમને એમ છું, પણ જ્યારે રાધાજીના ચરણ મારા મસ્તક પર આવે ત્યારે માનો ગવર્મેન્ટની મોહર આની ઉપર લાગી અને હું બધી લીલા કરવા માટે તૈયાર થઈ જાઉં, બધી લીલા કરવા માટે સમર્થવાન થઈ જાઉં. અને એટલા માટે તો ભગવાન જ્યારે વેણુ વગાડે, યુગલ ગીતમાં વર્ણન આવે છે ને કે ભગવાને વેણુ વગાડતા વગાડતા વામ બાહુ કૃત વામ કપોલ, વેણુ વગાડતા વગાડતા પોતાના વામ કપોલને વામ ખભા ઉપર ઝુકાવીને વેણુ વગાડે. સખી કે પ્રભુ જ્યારે વામ કપોલને વામ ખભા ઉપર ઝુકાવીને વેણુ વગાડે ત્યારે કેમ વેણુ વગાડે? ત્યારે સખી કે જુઓ, જ્યારે પ્રભુ વેણુ વગાડતા વગાડતા દ્રષ્ટિ સીધી રાખે એનો મતલબ એમ કે આખી દુનિયાને મોહિત કરવાના છે. વેણુ વગાડતા વગાડતા દક્ષિણ કપોલને દક્ષિણ ખભા પર ઝુકાવે, યાની આખા દુનિયાના પુરુષોને મોહિત કરવાના છે. વેણુ વગાડતા વગાડતા દ્રષ્ટિ નીચી કરે, યાની પાતાળ લોકના જીવોને મોહિત કરવા માંગે છે. વેણુ વગાડતા વગાડતા દ્રષ્ટિ ઊંચી કરે, યાની દેવતાઓને મોહિત કરવા માંગે છે. પણ ભગવાને વૃંદાવનમાં વેણુ વગાડતા વગાડતા જ્યારે વામ કપોલને વામ ખભા ઉપર ઝુકાવ્યું તો સખી કહે કે ડાબા કાલને ડાબા ખભા ઉપર ઝુકાવી ભગવાન વેણુ વગાડે એનો મતલબ એમ કે આખા દુનિયાની સ્ત્રીઓને મોહિત કરવા માંગે છે. અને આખા દુનિયાની સ્ત્રીઓને મોહિત કરવા માટે જ્યારે ભગવાન વામ કપોલને વામ ખભા ઉપર ઝુકાવી વેણુ વગાડતા હતા અને કહેવાય ત્યાં સામેથી રાધાજી આવી ગયા અને રાધાજી પ્રભુને જોઈ લીધા. અને રાધાજી કે જો પ્રભુ, આ બધી સખીઓ આપની ફરિયાદ કરતી હતી, હું માનતી નથી, પણ આજે આપને રંગે હાથો પકડ્યા છે. આપ દુનિયાની બધી સ્ત્રીઓને મોહિત કરવા માટે વેણુ વગાડી રહ્યા છો. અને પ્રભુને લાગે કે રંગે હાથો પકડાયા છીએ અને એવી પલટી ભગવાને મારી. ભગવાન કે જો રાધાજી, આપ તો મારા અર્ધાંગીની ખરા કે નહીં? રાધાજી કે હા ખરી. કે જો આપ મારા અર્ધાંગીની હો તો મારા અંગમાં આપનો ભાગ કયો કહેવાય? રાધાજી કે ડાબો ભાગ. તો બતાવો, મારું મસ્તક ઝુકેલું છે તો ક્યાં ઝુકેલું છે? ભલે ડાબા ખભા ઉપર. અરે રાધાજી, હું તો દુનિયાના લોકોને કહેવા માંગુ છું કે ભલે આખી દુનિયા પોતાના